નમસ્તે મિત્રો, આપણે જેએમસીના ફૂડ સેફ્ટી ઓફિસરના પેપર સોલ્યુશન્સમાં બાકી રહેલા પ્રશ્નો સાથે પાર્ટ 2 સાથે આજે હાજર છીએ. પ્રશ્ન નંબર 21 છે, વિચ સ્પેસિફિક સેક્શન્સ ઓફ ધ એક્ટ addresses the appointment, jurisdictions and power of food safety appellate tribunal. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તો થોડો મિક્સ સેક્શન્સ પૂછી નાખ્યું છે, જેમાં એફએસએસ એક્ટની વાત કરીએ છીએ આપણે, એમાં સેક્શન 70 જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફૂડ સેફ્ટી અપેલેટ ટ્રિબ્યુનલ, શોર્ટમાં લખું છું, ની વાત છે. જ્યારે સેક્શન 71 છે એ શું વાત કરે છે? તો 71 જે સેક્શન છે એ પ્રોસિજર એન્ડ પાવરની વાત કરે છે. પ્રોસિજર એન્ડ પાવર ઓફ ફૂડ સેફ્ટી અપેલેટ ટ્રિબ્યુનલ. આનો મતલબ એ થયો કે જો અપોઇન્ટમેન્ટની વાત છે, જ્યુરિડિક્શન્સની વાત છે તો સેક્શન 70 આવશે, બટ જો પાવરની વાત છે તો સેક્શન 71 આવશે. એટલે અહીંયા બંનેનો જવાબ થઈ અને સી અને ડી બોથ જવાબ આવશે. ઓકે, Questions number 22 છે, the high pressure processing is a non-thermal food preservation technique primarily targeting the inactivations of. તો એક તો એચપીપી નું ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, જે આપણને ખબર હોવી જોઈએ, અને સાથે સાથે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે એચપીસી એ નોન થર્મલ ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક છે, જેમાં હાઈ પ્રેશરથી બેક્ટેરિયલ સેલને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. હાઈ પ્રેશરથી બેક્ટેરિયલ સેલને ડિસ્ટ્રોય કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો પેથોજેનિક બેક્ટેરિયા, પેથોજેનિક અને સ્પોઇલેજ બેક્ટેરિયા છે જેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. તો અહીંયા આપણે બેક્ટેરિયલ વેજીટેટિવ સેલ્સને ડિસ્ટ્રોય કરીએ છીએ, એ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ધ રેગ્યુલેશન્સ સ્પેસિફાઈ ધેટ ધ ડિક્લેરેશન્સ ઓફ ક્વોન્ટિટી ઓફ ન્યુટ્રિયન્ટ ઓર ઇન્ગ્રેડિયન્ટ ઓન ધ હેલ્થ સપ્લિમેન્ટ લેબલ મસ્ટ બી મેડ ઇન ટર્મ્સ ઓફ આરડીએ. આરડીએ છે તો પહેલા તો આરડીએ નું ફૂલ ફોર્મ બધા યાદ રાખીશું, એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. રિકમેન્ડેડ ડેલી એલાઉન્સીસ, કે વ્યક્તિએ ડેલી કયું ન્યુટ્રિયન્ટ કેટલું ઇન્ટેક કરવું જોઈએ, તો એ શેના બેઝ પર ડિફાઇન થશે? તો કે એનું ડેલી યુસેજ શું છે એના પર ડિફાઇન કરશે. અને કદાચ એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આરડીએ કોણ ડિક્લેર કરે છે? આરડીએ ડિક્લેર કોણ કરે છે? ધેન આરડીએ ડિક્લેર કરે છે આઈસીએમઆર, ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ જે છે એ કરે છે. તો જવાબ આવશે આનો બી. ચલો, which specific form must be used by the food business operator to file the annual return with the licensing authority? આ લાઇસન્સિંગ ઓથોરિટીની વાત કરીએ છીએ આપણે. તો હવે એક રેગ્યુલેશન છે જેનું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ લાઇસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન રેગ્યુલેશન્સ 2011, જેમાં શેડ્યુલ 2 ની વાત કરીએ, અલગ અલગ શેડ્યુલ 4 આપેલા છે. શેડ્યુલ 2 નંબરમાં ફોર્મ આપેલા છે, જેમાં ફોર્મ D1 આપ્યું છે અને ફોર્મ D2 આપ્યું છે. હવે જ્યારે એન્યુઅલ રિટર્નની વાત આવશે તો એન્યુઅલ રિટર્ન માટે ફોર્મ D1 અને D2 બંને છે. D1 છે એ અધર ધેન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ માટે છે, જ્યારે ફોર્મ D2 છે એ ઓનલી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ માટે છે. હવે D1 ફોર્મ છે એ યરલી ફાઇલ કરવાનું હોય છે, જ્યારે D2 છે હાફ યરલી.
મતલબ તો યરલી અને હાફ યરલી. એટલે અહીંયા જવાબ શું આવશે? ફોર્મ D1. હા, વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ફોર ડાયલ્સેલ્ડર રિએક્શન્સ માટેના વાત છે, તો આનો જવાબ આવે છે ઇટ ઇઝ અ 4+2 સાયક્લોએડિશન્સ વિથ અ concerted mechanism. Which specific form of vitamin D is permitted for fortification in fortified milk? Fortified milk માં કયું વિટામિન ડી પરમિટેડ છે? તો એક રેગ્યુલેશન છે જેનું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ફોર્ટિફિકેશન ઓફ ફૂડ. ફોર્ટિફિકેશન ઓફ ફૂડ જે રેગ્યુલેશન છે એમાં એવું મેન્શન છે કે વિટામિન ડી છે એમાં D2 અને D3 બંને ફોર્મ યુઝ કરી શકાય છે, બરોબર છે. બટ હા, એમાં ખાસ મેન્શન છે કે જે આપણે યાદ રાખવાનું છે કે ઓનલી પ્લાન્ટ સોર્સમાંથી એક્સટ્રેક્ટ કરેલું હોવું જોઈએ. આ કે એનિમલ સોર્સમાંથી એક્સટ્રેક્ટ કરેલું છે તો એ કરવામાં નહીં આવે, બરાબર છે. તો આનો આન્સર આવશે સી. Which types of biological hazard is specifically listed as a major cause of foodborne illness, often associated with improper handling, cross-contamination and poor hygiene? આપણે બધાને ખબર છે કે જો improper handling હશે, cross contamination હશે અને poor hygiene હશે તો પછી એમાં બેક્ટેરિયા અને ઈસ્ટનું કન્ટામિનેટ જોવા મળે છે અને જે ફૂડબોર્ન ઇલનેસ માટે પણ રિસ્પોન્સિબલ છે. ક્વેશ્ચન 28 છે. The test for detecting extraneous color in chili powder. એક્સ્ટ્રાનિયસ કલર ઇન ચીલી પાવડર ડિટેક્ટ કરવા માટે જે ટેસ્ટ વપરાય છે એનું ટેસ્ટનું નામ ઘણી વખત આપણે એસિટોન ટેસ્ટ પણ કહીએ છીએ, જે અહીંયા મેન્શન છે એ ટેસ્ટની એસિટોન ટેસ્ટ. એસિટોન ટેસ્ટમાં શું કરવામાં આવે છે? તો એસિટોન ટેસ્ટમાં શું કરવામાં આવે છે કે ચીલી પાવડર જે છે એને એસિટોન અથવા ઇથર, જનરલી એસિટોન વધારે વપરાય છે, તો એસિટોનમાં મિક્સ કરીને શેકિંગ કરવામાં આવે છે અને પછી એની અંદર કોન્સન્ટ્રેશન HCl એડ કરવામાં આવે છે. જ્યારે કોન્સન્ટ્રેટ HCl એડ કરીએ છીએ ત્યારે પિંક ટુ રેડ કલર જોવા મળે છે. હવે એસિટોનની વાત અહીંયા આપણે જે ડિસ્કસ કર્યું એના પ્રમાણે જો જોવા જઈએ તો આ જે એસિટોન ટેસ્ટ છે એ શાના માટે વપરાય છે? તો કે ઓઇલ સોલ્યુબલ કોલ ટાર જેટલા પણ કલર છે એ આમાં આઈડેન્ટિફાઈડ થઈ શકે છે. બટ હા, ચીલી પાવડરનો જે નેચરલ કલર છે એ એસિટોનમાં સોલ્યુબલ નથી, એટલે એસિટોન ટેસ્ટમાં એ કલર અહીંયા ઇફેક્ટ નહીં આપે. એટલે ઓઇલ સોલ્યુબલ જેટલા કલર આપણે કોલ્ટાર કલર છે એ આઈડેન્ટિફાઈડ કરવા માટે એસિટોન ટેસ્ટ વપરાય છે અને જેની અંદર ટન્સ રેડ કલર જોવા મળે છે. If the person is convicted for an offence under the Act, the court can issue an order for the destruction of adulterated food article under which specific sections? ખબર નહીં એક્ઝામ સેટરને કેમ PF એક્ટ આટલો બધો વાલો છે. 2011ની વાત કરીએ તો 2011માં PF એક્ટ રદ થઈ ગયેલો છે અને ગુજરાતમાં જનરલી PF એક્ટ વિશે બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે, બટ એના કયા સેક્શન્સમાં શું પાવર્સ હતા એના પ્રશ્નો પહેલી વાર પૂછાયા છે JMCના પેપરમાં. તો આમાં પણ આનો જવાબ સેક્શન 18 છે જે PF એક્ટ વિશેનો છે, બરાબર છે. તો જસ્ટ એકવાર જોઈ લેજો. For an enzyme catalyzing the reactions following mechanisms maintains kinetics, the reactions rate is directly proportional to the enzyme concentrated when, then આનો જવાબ આવે છે substrate concentrations is very high હશે ત્યારે જોવા મળશે. નેક્સ્ટ. For the purpose of providing scientific opinion, the scientific panel constituted by food authority shall consist of how many members? હવે FSSA એક્ટનું સેક્શન 13, સેક્શન 14 અને સેક્શન 15 સાયન્ટિફિક પેનલની વાત કરે છે, સાયન્ટિફિક કમિટીની વાત કરે છે અને પ્રોસિજર ફોર સાયન્ટિફિક પેનલ એન્ડ સાયન્ટિફિક કમિટી. ઓકે,
આ ત્રણ સેક્શન્સમાં અથવા એફએસએસ એક્ટમાં ક્યાંય પણ એવું ક્યાંય લખ્યું નથી કે સાયન્ટિફિક પેનલમાં કેટલા લોકો હોવા જોઈએ. સાયન્ટિફિક કમિટીમાં કેટલા માણસો હોવા જોઈએ એવું ક્યાંય લખ્યું નથી. હા, એવી જોગવાઈ છે કે સાયન્ટિફિક કમિટી હંમેશા એક હશે. સાયન્ટિફિક પેનલ જેટલી ફૂડ ઓથોરિટીની જરૂર પડશે એટલી બનાવી શકાશે. એની કોઈ લિમિટ નથી. એટલે ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, તો એની કોઈ લિમિટ નથી. હવે આપણે વાત કરીએ કે ધારો કે અત્યારે ફૂડ ઓથોરિટીમાં જેટલી પણ આપણે સાયન્ટિફિક પેનલો કેટલી બનેલી છે, તો અત્યારે 21 સાયન્ટિફિક પેનલ છે અને કમિટી તો એક જ છે. 21 પેનલ જે 2023માં લાસ્ટમાં બની છે, એ બધા જમાં અત્યારે ફૂડ ઓથોરિટીએ 9 મેમ્બર રાખેલા છે. એટલે એક્ટમાં સ્પેસિફિક નથી કેટલા મેમ્બર હોવા જોઈએ, બટ હા, આપણે સાયન્ટિફિક પેનલ બધી રિફર કરવા જઈએ તો બધામાં 9 મેમ્બર હોય છે અને એ 9 માંથી જ ચેરમેન ડિફાઇન કરવાનો હોય છે. એટલે ચેરમેન અલગથી હોતો નથી. સાયન્ટિફિક પેનલમાં ચેરમેન અલગથી હોતો નથી. તો ટોટલ 9 મેમ્બર જ હોય છે, જેમાં ઇન્ક્લુડિંગ ચેરમેન હોય છે. એટલે જો બાય એક્ટ જોવા જઈએ તો ફિક્સ મેમ્બર નથી કેટલા હોય છે, બટ હા, ફૂડ ઓથોરિટી પોતે પોતાને જ્યારે 2023માં બનાવી છે ત્યારે બધામાં 9 મેમ્બર્સ રાખ્યા છે. તો અહીંયા ઓપ્શન્સમાં કોઈ પણ 9 મેમ્બર આપેલા નથી. બીજું છે કે દર 3 વર્ષે સાયન્ટિફિક પેનલ અને સાયન્ટિફિક કમિટી રિન્યુ થતી હોય છે. તો અહીંયા 2023માં બની છે કમિટી, તો 2026માં પાછી ફરી રિન્યુ થશે. અને હા, ઇન બિટવીન જો જરૂર લાગે છે ફૂડ ઓથોરિટીની, તો વચ્ચેથી કોઈ પણ મેમ્બર કાઢી પણ શકે છે, કોઈ પણ મેમ્બરને એડ પણ કરી શકે છે. તો આનો જવાબ આ પ્રશ્ન ના ઓપ્શન્સ યોગ્ય નથી. The participatory guarantee system PGS for India certifications is primarily applicable to which specific category of organic food procedures? હા, તો PGS India છે એ ઓર્ગેનિક પ્રોડક્શન્સ માટે કામ કરે છે. આપણે આગળ પરના વિડીયોમાં પણ વાત કરી હતી કે PGS India છે એ, અને બીજી કઈ સિસ્ટમ હતી? NPOP. આ બંને જે સ્કીમ છે, આ બંને સ્કીમ સર્ટિફિકેશન્સ, ઓર્ગેનિક સર્ટિફિકેશન્સ માટે કામ કરે છે. તો જે અત્યારે સ્મોલ ફાર્મ્સ અને પ્રોડ્યુસર્સ વિધિન ધ લોકલાઇઝર સિસ્ટમ માટે કામ કરે છે. હા, ક્વેશ્ચન 33. The food authority shall issue a certificate of authorization to a laboratory notified under sections 43(1) of the FSSAI Act, which must be valid for a period of not exceeding. તો જ્યારે કોઈ પણ લેબોરેટરીને FSS અથવા ફૂડ ઓથોરિટી રિકોગ્નાઇઝ કરે છે, રિકોગ્નાઇઝેશન કરે છે, ત્યારે એનું 5 વર્ષ સુધી એને ટાઈમ મર્યાદા બાઉન્ડ કરેલી છે. બટ એની સાથે સાથે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તે લેબોરેટરી NABL સર્ટિફાઈડ હોય તો એની જે વેલિડિટી છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આનો જવાબ આવશે 5 year. The maximum quantity of vitamin and minerals permitted in health supplement for children 4 to 6 years shall not exceed the RDA specified by ICMR. If a specific RDA is not available, the quantity should be based on what? તો એ પ્રશ્ન એવો કહેવા માંગે છે કે જ્યારે આપણે ICMR આપણા જે ડિફાઇન કરે છે કે ભાઈ ફોર્ટિફિકેશન્સમાં કે વિટામિન્સ અને મિનરલ જ્યાં જ્યાં પરમિટેડ છે સપ્લિમેન્ટમાં, એ આપણે એડ કરીએ છીએ, તો એ એડ કરેલ છે એવું આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં ક્યાંય મેન્શન્સ નથી. તો શું કરવું જોઈએ? તો એનો જવાબ એ જ છે કે સુટેબલ ઇન્ટરનેશનલ રિકોગ્નાઇઝડ સાયન્ટિફિક ડોક્યુમેન્ટ. બરાબર છે? ઘણા બધા સ્ટાન્ડર્ડ્સ એવા છે કે જો આપણે FSSAIમાં ના હોય તો આપણે કોડેક્સમાંથી લેતા હોઈએ છીએ. કોડેક્સ એ ઇન્ટરનેશનલી ફૂડ સ્ટાન્ડર્ડ માટે જાણીતું છે. તો આપણા પોતાના જ્યાં સ્ટાન્ડર્ડ નથી ત્યાં આપણે કોડેક્સ કરતા કોડેક્સ જેવા સિમિલર જ્યાં પણ સ્ટાન્ડર્ડ છે, જે નેશનલી રિકોગ્નાઇઝ સ્ટાન્ડર્ડ છે, એને આપણે યુઝ લેતા હોઈએ છીએ. નેક્સ્ટ. Which phenomena is responsible for the observations of Raman lines in spectroscopy? Absorptions of photons by molecules, elastic scattering of photons, spontaneous emissions of photons, and inelastic scattering of photons. તો આનો જવાબ આવશે inelastic scattering of photons. For fortified edible oil and fat, what is the specific requirement for the use of vitamin A? Vitamin A ફોર્ટિફિકેશન્સ માટે નિયમ એવો છે કે જે તમે ઓપ્શનલ છે, એડ કરો છો કે નથી કરતા, બટ જો એડ કરો છો, ઇફ યુ આર યુઝિંગ ધેન મસ્ટ બી કમ્પ્લાય વિથ સ્ટાન્ડર્ડ્સ. તો પછી તમારું જે રેગ્યુલેશન જે છે ફોર્ટિફિકેશન્સના, એના રૂલ્સ રેગ્યુલેશન્સ તમારે કમ્પ્લાય કરવા પડશે. એનો જવાબ આવશે સી.
हाँ 37 अंडर सेक्शन 14 पेनल्टीज if an offence is related to unwholesome or noxious food that is not injurious to health, the minimum imprisonment prescribed is what? Again, PF Act માં મેન્શન છે સેક્શન 16 જેમાં 3 month મેન્શન છે. The sale of tea blended with any sort of spent tea leaves or other exhausted tea is strictly prohibited under which specific sections? હવે સેક્શનની વાત કરીએ તો આવા સેક્શન પીએફએ એક્ટની વાત કરીએ કે એફએસએસએ એક્ટની વાત કરીએ માં સેક્શન 2 માં આવી કોઈ પણ જોગવાઈ નથી. મને ખબર નહીં કે એક્ઝામિનરે આ પ્રશ્ન ક્યાંથી મૂક્યો છે. પીએફ એક્ટમાં પણ આ વસ્તુ સેક્શન 2 માં કંઈ મેન્શન્સ નથી અને એફએસએસએ એક્ટમાં પણ સેક્શન 2 માં આવું કંઈ મેન્શન્સ નથી. તો આનો જવાબ આપણે આન્સર કીની વેઇટ કરીશું. નેક્સ્ટ, તો મોલેક્યુલર મિકેનિઝમ્સ બાય વિચ એન્ટીઓક્સિડન્ટ્સ લાઇક BHA એન્ડ BST. BHA અને BST નો ફૂલ ફોર્મ પૂછાય છે તો યાદ રાખી લેજો, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સિલાઇનિસોલ અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સિન ટોલ્યુઇન. primarily inhibit lipid oxidation by BHA અને BST છે એ ફેટ્સ અને ઓઇલ્સમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાય છે અને જેનું પ્રિન્સિપલ છે સ્ક્વેન્જિંગ ફ્રી લિપિડ રેડિકલ્સના બેઝ પર એ વર્ક કરે છે. Which specific actions by Digital Mitra for a licensing FPO carries the fixed charges of 500 rupees? ગઈકાલે આપણે વાત કરી હતી કે ટોટલ 3 પ્રકારના મિત્ર છે, એક ડિજિટલ મિત્ર, બીજું હાઇજેન મિત્ર અને ત્રીજું ટ્રેનર મિત્ર. તો એમાં ડિજિટલ મિત્ર માટે ફાઇલિંગ એપ્લિકેશન્સ માટે, મોડિફિકેશન્સ માટે અને એન્યુઅલ રિટર્ન્સ માટે 500 રૂપીસ એફએસએસઆઈ એ ફિક્સ કરેલા છે, એથી વધુ ચાર્જ નથી લઈ શકતા. The maximum fine that can be imposed by the adjudicating officers. Okay, adjudicating officer maximum fine કેટલો આપી શકે છે એફએસએસએ એક્ટને વાત કરીએ તો એક તો સેક્શન 53 છે જે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટની વાત કરે છે. સેક્શન 57 છે પોઝેસિંગ ઓફ અડલ્ટરન્ટ છે જેમાં 2 પેનલ્ટીઓ આપી છે, મિસલીડિંગમાં 10 લાખ છે. એમાં ઇન્જરીઝ ટુ હેલ્થ છે અને નોન ઇન્જરીઝ ટુ હેલ્થ એવો છે, એમાં 2 lakhs અને 10 lakhs ની વાત કરી છે. સેક્શન 61 અને 63 હમણે રિવિઝન થયા છે જનવિશ્વાસ એક્ટ અંતર્ગત, તો એ બંનેમાં પણ પનિશમેન્ટ ગાડી અને 10 લાખની પેનલ્ટીની જોગવાઈ છે. આમ જોવા જઈએ તો એફએસએસ એક્ટમાં આવી 4 જગ્યા છે કે જ્યાં 10 લાખની પેનલ્ટીની જોગવાઈ છે, તો ત્યાં 10 lakhs રૂપીસ, પણ આ બધી જ જે છે અપ ટુ 10 lakhs છે, બરોબર છે, 10 લાખ સુધીની, 10 લાખ કરતાં વધુ નહીં, અને જે એડ્યુકેટિંગ ઓફિસરના પાવર છે. As per the definitions of petty food manufacturers, what is the maximum annual turnover limit for the manufacturer to be classified in this category? હવે આપણે વાત કરીએ છીએ પેટી ફૂડ ઓપરેટર અથવા બિઝનેસ ફૂડ મેન્યુફેક્ચરરની વાત કરીએ છીએ, તો જેની લિમિટ છે 12 લાખ સુધીની, જેને રજિસ્ટ્રેશન લેવાનું હોય છે. ટર્નઓવરની વાત કરીએ છીએ તો આ રજિસ્ટ્રેશન છે. બીજું 12 લાખથી 20 CR સુધી સ્ટેટ લાયસન્સ હોય છે અને 20 CR થી વધુ છે તો સેન્ટ્રલ લાયસન્સ હોય છે. તો જે આના બેઝ પર સેન્ટ્રલ લાયસન્સિંગ માટે તો અહીંયા જવાબ આવશે નોટ એક્સેડિંગ 12 lakhs rupees. What is the stipulated maximum limit for industrial trans fatty acids in the edible oils? તો જ્યારે એક્ટ બન્યો હતો 2011માં ત્યારે એની લિમિટ 10% હતી. 2016માં જે અમેન્ડમેન્ટની વાત કરે છે અહીંયા, બરાબર છે, તો એની લિમિટ 5% હતી અને પછી WHO ના ગાઈડલાઇન્સ આવ્યા પછી આપણે એફએસએસએને રિડ્યુસ કરીને અત્યારે 2%ની લિમિટ છે કે 2% કરતાં વધુ ટ્રાન્સફેટ ન હોવો જોઈએ. પ્રશ્ન 2016ના અમેન્ડમેન્ટનો છે, અહીંયા જવાબ આવશે 5%. અહીંયા પાર્ટ 2 કમ્પ્લીટ થાય છે
પાર્ટ 3 કમિંગ સૂન આપણે લઈને આવીશું. તો આવા જ વિડીયો અને ફૂડ સેફ્ટીને લગતા કે ફૂડ ઇન્સ્પેક્ટરને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને અપડેટ આ ચેનલ પર સમયાંતરે મળતું રહેશે.